નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર. સુરતમાં દિવસને દિવસ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે દારૂના નશામાં એક પાલિકાના અધિકારી દ્વારા અકસ્માત કરાયો હતો. ફૂલ સ્પીડમાં કાર ચલાવી પહેલા એક કારને ટક્કર મારી બાદમાં કાબુ ગુમાવતા ડિવાઈડર તોડીને રોંગ સાઈડમાં ઘૂસી ગયો હતો. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા. આ દરમિયાન અધિકારીના પરિવારને જાણ થતાં પોલીસ પહોંચે એ પહેલા તેને ભગાવી ગયા. પોલીસ દ્વારા આ પાલિકાના અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી વિગત પ્રમાણે સુરતના અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસે એસએમસીના અધિકારીએ મોડી રાત્રિએ વિચિત્ર અકસ્માત સર્જ્યો હતો. સુરત મહાનગરપાલિકાના 8મા ઝોનમાં ફરજ બજાવતા નિલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત કર્યો હતો. નિલાંગ ગાયવાલા નામના અધિકારી પાલિકાના 8મા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. અડાજણ વિસ્તારમાંથી પસાર થતી સમયે અધિકારીએ દારૂના ચુક્કાર નશામાં હોય અને બાદમાં અકસ્માત કર્યો હતો. રસ્તાની સાઈડ ઉપર ઉભેલી કારને તેણે પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડી રોંગ સાઈડ પર ચડાવી દીધી હતી. જોકે કોઈ પણ જાનહાનિ નથી થઈ. આ ઘટનાને લઈને લોકટોળું પણ એકત્રિત થયું હતું. અધિકારીએ અકસ્માત કર્યા હોવાની જાણ થતાં અધિકારીના પરિવારજનો પહોંચી જઈ લોકટોળા વચ્ચે એને ભગાવી ગયા. કારમાંથી પરિવારજનો એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી દીધું. આ બનાવની જાણ થતાં અડાજણ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી જઈ તપાસ શરૂ કરી. આ સાથે પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હોય તેની પણ ધરપકડ કરી છે. સર, અડાજણમાં ગતરોજ મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. 8મા ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર દ્વારા આ અકસ્માત થયો હતો. શું વિગત મળી છે? કોણ છે? નામ શું છે? શું છે સમગ્ર બાબત? આની અંદર ગુનો બને છે એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે. એને કંઈક ગાડી ચલાવતા હતા અને આ ગામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે એમની ગાડીને ટક્કર મારીને એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે. એ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા પછી એમનો પાછો પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નશા કર્યો હોવાનો પણ લોકોનો આક્ષેપ હતો એટલે એમની તપાસ કરી પોલીસે એના બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવ્યું.